હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આજે અમે આવ્યા છીએ મૂળા ઉખાડવા માટે, કારણ કે લાકડાનો કોઈ ફેરો નથી. એટલે આજે સવારમાં આવી ગયા છે. સવારમાં એટલે 10:30 વાગ્યા છે. તો મિત્રો, ચા નાસ્તો કરીને આવી ગયા છે ખેતરે. મિત્રો, આ જોઈ શકો છો મૂળા ખૂબ જ મોટા થઈ ગયા છે. મિત્રો, મૂળા ખૂબ જ મોટા થઈ ગયા છે. 3 દિવસથી મૂળા નહોતા ઉખાડ્યા, કારણ કે ભીંડા તોડતા હતા અને બીજું કામકાજ હતું. એટલે મૂળા ઉખાડવાના રહી ગયા હતા. એટલે મૂળા થઈ ગયા છે મોટા. આ જે ભાઈ છે, આ એક નંબરનો કામચોર છે. આના લીધે મૂળા નથી ઉખાડાતા. આ એક નંબરનો કામચોર માણસ. આને કામ કરવા કહીએ ને આપણે, એટલે કામ કરવા કહીએ એટલે બાના બનાવે. મને અહીંયા દુખે છે, ત્યાં દુખે છે, એના સાંધા દુખે છે, એના કમરમાં દુખે છે. એને કહું છું કે રાત્રે મૂવ લગાવીને ઊંઘી જવાનું, તો મૂવ નથી લગાવતો. એટલે બાના કઈ રીતે કાઢે? પછી મૂવ લગાવીને ઊંઘી જાય, સારો થઈ જાય, પછી એને બાના મળે નહીં. એટલે દરરોજના એમને ઊંઘી જાય. આ મિત્રો લાલ મૂળો છે અહીંયા. આ લાલ મૂળો મીઠો લાગે છે. 10:30 વાગ્યાથી મૂળા ઉખાડવાનું ચાલુ કરેલું ને અત્યારે વાગ્યા છે 12:30. ને મિત્રો, આટલા મૂળા ઉખાડે છે, જોઈ શકો છો અહીંયા. મિત્રો, આ જમીન છે, આ જમીનમાં પાણી નથી, સૂકી જમીન છે. એટલે મૂળા ઉખાડવાની ખૂબ જ તાકાતની જરૂર પડે છે. અને અમુક મૂળા સૂકી જમીનના લીધે આવી રીતના તૂટી જાય છે, અડધા જમીનમાં રહી જાય છે. તો નુકસાન તો થાય છે હવે. અને જો આપણે પાણી નાખીને ઉખાડીએ તો પછી કાદવ વધારે લાગે છે મૂળા સાથે. મિત્રો, આ જોઈ શકો છો કેટલો મોટો મૂળો છે. લગભગ 401 ગ્રામનો તો હશે જ. 400 ગ્રામ તો નહીં હોય, લગભગ 300ની આસપાસ તો હશે. બધા કરતાં મોટો મૂળો અહીં બી છે. અત્યારે વાગ્યા છે 1 ને અત્યારે મૂળા ઉખાડવાનું બંધ કરવાના છે અને અત્યારે જમવા જવાના છે. જમીન પછી ફરીથી મૂળા ઉખાડવા માટે આવવાના છે.
તો મિત્રો જમીને ફરીથી આવી ગયો છું ખેતરે, ને પપ્પા અને ભાઈએ પહેલાં જમી લીધું હતું એટલે આવી ગયા છે મૂળા ઉખાડવા માટે. જેટલા મૂળા ઉખાડવાના હતા એટલા ઉખડી ગયા છે. આ થોડાક લઈ જવાના બાકી છે. આ અત્યારે લઈ જઈ રહ્યા છે. मूली फैक्ट्री बोलते हैं इसको. સરકાર જે અત્યારે નવો કાયદો લાવી છે એના વિરુદ્ધમાં ડ્રાઈવરો હડતાલ કરી રહ્યા છે. તો એના લીધે પબ્લિક તડફડી ઉઠ્યું છે, પેટ્રોલ માટે પડાપડી કરે છે. જોઈ શકો છો આ લાઈન. અમે પણ મૂળા ઉખડતા આવી ગયા છે પેટ્રોલ ને ડીઝલ લેવા માટે. મિત્રો અમે પેટ્રોલ ભરાવા ગયા અને સ્પ્લેન્ડરમાં ફૂલ ટાંકી પેટ્રોલ ભરાવ્યું. ત્યારબાદ જો આ કાણામાંથી પેટ્રોલ નીકળ્યું છે તો મિત્રો લગભગ 5 લીટર જેટલું પેટ્રોલ આ લેવલમાં કાણાના લેવલમાં આવ્યું. ત્યાં સુધી પેટ્રોલ નીકળી ગયું. તો અમારી તો 501 રૂપિયાની તો પથ્થરી ફરી ગઈ. લાઈફમાં આ ગાડીની લાઈફમાં કોઈ દિવસ આટલું પેટ્રોલ ભરાયું નથી. આ પહેલી વાર આ ડ્રાઈવરની હડતાલના લીધે આ પેટ્રોલ ભરાવ્યું અને ચૂનો લાગી ગયો 500 રૂપિયાનો. આ હાલત થઈ અમારી. તો અત્યારે આ સીટ ખોલી રહ્યા છે. તો આ સીટને અમે ખોલીને ત્યારબાદ પેટ્રોલની જે ટાંકી છે એ ટાંકીને અમે સાંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સંધાઈ જાય તો સારું. તો મિત્રો બાપુજી પડ્યો છે દાંતરડો અને બાપુજી એમ કહે છે કે થોડોક ઘસીને પછી એમસીલ લગાવીએ. એટલે બાપુજી આ દાંતરડાથી ઘસી રહ્યા છે પણ એના લીધે ઉલટકનો મોટો કાણો થઈ રહ્યો છે. મોટા તુરા દેરેલા થવી દે બીજા ચાલી ને. એવું તો લાગે નહીં આપણે ને. મિત્રો આજે 2 ડબ્બા છે. એક ડબ્બામાં ફૂલ ડીઝલ ને એક ડબ્બામાં પેટ્રોલ ભરી લાવ્યા છે. હડતાળ ક્યારે પૂરી થાય એનું કંઈ નક્કી નહીં, એટલા માટે આ ડબ્બા ભરી લાવ્યા છે. કારણ કે શાકભાજી લઈ જવાનું હોવાથી ડીઝલ પેટ્રોલ વગર તો મેળ નહીં આવે, એટલા માટે ડબ્બા ભરાઈ મૂક્યા છે. મૂળા ધોઈને મૂકી દીધા છે મિત્રો. આવતીકાલે સવારે વહેલા મૂળા પેક કરી લઈને વ્યારા માર્કેટમાં જવાના છે. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.